કાયદો કાયદાનું કામ કરશે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ ઘણી વખત કાયદો કાયદાનું કામ કરતો નથી અને કાયદો કાયદામાં રહેતો નથી. તો આવું કોણ કરે છે? તો આજના આ વિશેષ અહેવાલમાં જાણીએ કે આવું કોણ કરી રહ્યું છે કે કાયદાને કાયદામાં કામ કરવા દેતું નથી. નમસ્કાર, હું છું હસમુખ પટેલ અને આજે આપણે વાત કરવાની છે કાયદો કાયદાનું કામ કરશે. ખરેખર કાયદો કાયદાનું કામ કરે છે કે કેમ? અને કાયદો કાયદાનું કામ નથી કરતું તો કોણ એને રોકી રહ્યું છે? કોના કારણે કાયદો કાયદાનું કામ કરતો નથી? તો આજે આપણે વાત કરવાની છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 એટલે માહિતીનો અધિકાર. 2005માં માહિતીનો અધિકાર એ કાનૂન આવ્યો અને દેશની અંદર શું થઈ રહ્યું છે, દેશના વ્યવસ્થા તંત્રમાં શું કામ ચાલી રહ્યું છે, પ્રજાના જનતાના જે ટેક્સના પૈસા છે એ સરકારમાં આવે છે, સરકાર ક્યાં વાપરી શકે છે, ક્યાં વાપરી રહી છે, એ પૈસાનો ખર્ચ ક્યાં થઈ રહ્યો છે, આવી બધી વિગતો જાણવાનો અધિકાર દેશની સરકારે જનતાને આપ્યો 2005માં. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક માહિતીના અધિકારનો આ કાનૂન પાંગળો થઈ ગયો છે, અથવા તો ઘણા અધિકારીઓ માહિતીના અધિકારના આ કાનૂનનું ખોટું અર્થઘટન કરી અને જનતાને યોગ્ય જવાબ આપતા નથી. સરકારની તિજોરીને ખર્ચ પડી રહ્યો છે, સમય શક્તિનો વ્યર્થ થઈ રહ્યો છે, એવું ક્યાંક થતું હોય એવું થઈ રહ્યું છે. આજે મારે સ્પષ્ટ વાત કરવાની છે. માહિતી અધિકારના કાનૂનમાં માહિતી માગનાર માટે જે એના અધિકાર છે એના અધિકારને તરાપ મારવાનું કામ કરતા અધિકારીઓ વિશે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 મુજબ દરેક માણસ કોઈપણ કચેરીમાં માહિતી માગી શકે છે. 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર, મતલબ 20 રૂપિયાની કોર્ટ ફી ભરી અને એ માહિતી માગી શકે છે. એની અરજી 20 રૂપિયાનો ખર્ચ સાથે કરવાની થાય અને એ અરજીનો નિકાલ એ તમામ માહિતી 30 દિવસમાં જે તે અધિકારીને અરજદારને આપવાની હોય છે. પરંતુ હમણાં કંઈક એટલા બધા બનાવો બન્યા છે. અમે ઘણા જાણવાના પ્રયાસો કર્યા, અમે ખુદ માહિતીઓ માગી અને પ્રયત્ન કર્યો અને એનો અભ્યાસ કરવાના પ્રયાસો કર્યા. તો 22/8/2025 રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડૉક્ટર સુભાષ સોનીએ એક ભાવનગરની મેટરમાં હુકમ કરેલો કે એ અરજદાર વારંવાર માહિતી માગી હતી, એટલે કીધું કે હવે આને 6 થી વધુ માહિતી માગવી નહીં. પરંતુ આ હુકમને માહિતી અધિકારના કાયદામાં જોગવાઈ ન હોવા છતાં પણ જાહેર માહિતી અધિકારીઓ આનું ઊંધું અર્થઘટન કરી અને અરજદારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના અનેક બનાવો આપણી સામે આવે છે. અને અમે પણ એક છીએ કે અમે પણ પ્રયોગ કર્યો હતો અમરેલી નગરપાલિકામાં અને અમને એવો જવાબ આપ્યો હતો કે તમે વધુ માહિતી માગી નથી, 6 થી વધુ વર્ષમાં માહિતી તમે માગી છે કે નહીં એનું અમને બાહેંધરી પત્ર આપો. અમે આપી દીધું. પછી અમે અપીલમાં ગયા અને મેં અપીલના અધિકારીને કીધું કે આ જાહેર માહિતી અધિકારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવે. અરજદારને એને ગેરમાર્ગે દોર્યા છે. જોકે એને તપાસનો ઓર્ડર પણ આપ્યો, એની વિરુદ્ધમાં કમિશનરે લખીને એને ઓર્ડર આપ્યો કે આનો જવાબ આપવાનો ખુલાસો માગો વગેરે વગેરે. પછી શું થયું એ અમે હજી જાણવાના પ્રયાસો કર્યા નથી. પણ ખરેખર એવું કંઈ છે નહીં. બીજી વાત એ છે કે જાહેર માહિતી અધિકારીઓ કલમ નંબર 11 મુજબ તમને આ માહિતી આપવા પાત્ર નથી એવો જવાબ આપી દેતા હોય. ત્યારે કલમ નંબર 11 શું છે? કલમ નંબર 11 એવું છે કે કોઈ ત્રાહિત વ્યક્તિની માહિતી હોય કે જે માહિતી ગોપનીય હોય, એ માહિતી આપવાથી એ વ્યક્તિના સંવિધાનને, એ વ્યક્તિના અધિકારોનું અનંત થતું હોય, તો એવી માહિતી ના આપવી. પરંતુ આપણે માહિતી માગતા હોય, કોઈ એજન્સી સાથે સરકારને કરાર થયો હોય અને આપણે એમ કહીએ કે કરારની નકલ આપો, ત્યારે અધિકારીઓ આપણને એવું કહી દે કે એજન્સીની માહિતી છે એટલે એ માહિતી તમને આપવા પાત્ર નથી કલમ નંબર 11 મુજબ. આ ખરેખર ખોટું અર્થઘટન થતું હોય. જો આવી માહિતી આપવાની જ ન હોય તો દેશમાં એક પણ માહિતી અરજદારને મળે નહીં. 2005નો આરટી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો કાયદો છે એ શોભાના ગાંઠિયા સમાન થઈ જાય. પરંતુ અધિકારીઓ ઊંધું અર્થઘટન કરતા હોય, પછી અપીલમાં જાઓ ને દોડાવે ને રૂબરૂ બોલાવે ને એમ કરીને અરજદારને થકવાડવાના પ્રયાસો કરે. પણ મીડવાઇલ કેવું થતું હોય છે કે જાહેર માહિતી અધિકારી છે એ ખાલી સાઇન જ કરતા પણ નીચેના ટેબલનો માણસ હોય એ આ બધું તૈયાર કરતો હોય ને આવો જવાબ આપી દેતો હોય. ઘણા કિસ્સામાં જાહેર માહિતી અધિકારીઓ
સચિવ દરજ્જાના માહિતી અધિકારી હોય તેને ખબર જ નથી હોતી કે લાવો સાઇન કરી દો એટલે સાઇન કરી દેતા હોય. પરંતુ આમાં એક મોટી તકલીફને સેટિંગ થતું હોય છે. કોઈ એજન્સીની માહિતી માગવામાં આવે ત્યારે જે ટેબલ સંભાળવાવાળો માણસ છે એ એજન્સીનો સંપર્ક કરીને એમ કહે કે તમારી માહિતી માગવામાં આવી છે ને જો માહિતી આપશો તમને નુકસાન થશે. પછી એજન્સીને બચાવવા માટેના પ્રયાસો કરતો હોય. એજન્સીને બચાવવા પાછળ એની સ્પષ્ટ એનો હેતુ હોય છે અને એજન્સી સાથે ઘણી વખત સેટિંગ થઈ જતું હોય એટલે એને બચાવતા હોય છે અને અરજદારને પાટે ચડાવી દેતા હોય. એટલે આવા બનાવો ખૂબ જ બની રહ્યા છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટના કાયદાની અંદર એવો કોઈ સુધારો કરવાની ભલામણો નથી કરી કે પ્રજાને જનતાને આ કાયદામાં કાંઈ દેવાનું જ નથી. એની ઈચ્છા છે જ કે દેશની જનતા જાણે. તો આ અધિકારીઓ નરેન્દ્રભાઈનું નામ બદનામ કરવા માટે કે નરેન્દ્રભાઈનું નામ ડૂબાડવા માટેના પ્રયાસો કરતા હશે, કોના ઇશારે કરતા હશે, સમય તપાસનો વિષય થઈ જાય. એટલે આવા અધિકારીઓના કારણે, આવા સેટિંગ બાદ અધિકારીઓના કારણે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, માહિતી અધિકારનો આ કાયદો છે એ ખરેખર એનું યોગ્યપણે પાલન નથી થતું. કાયદો કાયદાની રીતે કામ નથી કરતું અને કાયદાની રીતે કામ ન કરવા દેવાનું કામ આવા સેટિંગ બાદ અધિકારીઓ કરતા હોય છે. ત્યારે મારે રાજ્યની સરકારને અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને દેશની સરકારને આ જે કોઈ વિભાગમાં આવતી માહિતી છે એ જે કોઈ વિભાગની અંદર આવતા જે પદાધિકારીઓ છે, મંત્રીઓ છે, એ સમક્ષ મારી વાતને મૂકવાની છે કે આવું આપણા દેશમાં અને આપણા રાજ્યમાં થઈ રહ્યું છે. ત્યારે ખરેખર સરકારની શાખ આવા અધિકારીઓના કારણે ખરાબ થતી હોય ને ખડાતી હોય ત્યારે આવનારા દિવસોમાં આવા અધિકારીઓ માટે સ્પષ્ટ હુકમ બહાર પાડવો પડે કે માહિતીનું અર્થઘટન કરવું પડે કે આ કલમ નંબર 11ની માહિતી કઈ રીતે આવી શકે. ખરેખર એવું હોતું નથી. તો આવી સ્પષ્ટતા રાજ્ય સરકારે, કાયદા વિભાગે અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ આ યોગ્ય રીતે એનો વટ હુકમ બહાર પાડવામાં આવે અને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે એવું ખરેખર જનતા ઈચ્છી રહી છે. મિત્રો, આવા જ એપિસોડ જોવા માટે અમારા અંકુશ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મને જોતા રહો. આભાર.